નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાઓ લાગુ થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજી। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી હતી। 30 એપ્રિલ 2025 સુધીમાં નવા કાયદાઓનો અમલ કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યા। અમિત શાહે રાજ્ય સરકારને નવા કાયદાઓનો અમલ કરવા માટે જણાવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા બેઠકમાં ગુજરાતના પણ વખાણ કર્યા છે, તો નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ મુદ્દે અમિત શાહે પ્રશંસા કરી છે। વિગતો સાથે સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, જે પ્રકારે અમિત શાહે દિલ્હીમાં બેઠક કરી અને નવા ફોજદારી કાયદાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી, શું વિગતો? બિલકુલ, દેશની અંદર 3 નવા જે ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે રાજ્યોવાર ગૃહમંત્રી અમિત શાહ બેઠકો કરી રહ્યા છે। તે તબક્કામાં જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિની અંદર આ બેઠકની જે સમીક્ષા અધ્યક્ષતા બેઠક છે તે દિલ્હીમાં મળી હતી, જેની અંદર ગુજરાતની અંદર આગામી 30 એપ્રિલ 2025 સુધીની અંદર જે તમામ જે કમિશનરેટ અને રાજ્યભરમાં શક્ય એટલે વહેલી તકે જે નવા 3 ફોજદારી કાયદાઓ છે તેનો અમલ સુનિશ્ચિત કરવા માટેની જે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી, જેની અંદર ઘણી બધી જે જોગવાઈઓ છે તે અગાઉ પણ જોઈ છે કે 10 વર્ષથી વધુ સજાવાળા કેસોમાં જે 92% વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરીને જે ગુજરાતે ઘણા બધા કેસો એવા છે કે જેની અંદર જે પ્રશંસનીય કામ કર્યું છે તેની પણ નોંધ લેવામાં આવી છે। ઉપરાંત ગુજરાતના જે ફોરેન્સિક ક્રાઇમ મેનેજર પહેલ છે તેની અન્ય રાજ્યોની અંદર કઈ રીતે અપનાવી શકાય છે તે અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરી હતી। આ ઉપરાંત જે 0 એફઆઈઆર ને 100% એફઆઈઆર રૂપાંતરિત કરવાનું કામ છે એ પણ ગુજરાતે કરી છે। આવા અનેક મુદ્દાઓ છે જેને ટાંકીને આજની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી, જેની અંદર સ્પષ્ટપણે ગૃહમંત્રીએ એ સૂચન કર્યું છે કે ગુજરાતમાં વહેલી તકે એટલે કે 30 એપ્રિલ 2025 સુધીમાં આ જે 3 નવા ફોજદારી કાયદાઓ છે તેને અમલ કરવામાં આવે છે। ઉલ્લેખની વાત એ પણ છે કે ચંદીગઢમાં દેશમાં સૌથી પ્રથમ વખત આ 3 કાયદાઓનું અમલીકરણ થઈ ચૂક્યું છે। જી, આભાર જાણકારી માટે।